દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। બ્રિજ સિટી સુરત શહેરમાં બ્રિજનો હાઈટેક સર્વે કરાશે। પિલર અને સ્પાનની વચ્ચે જ્યાં સરળતાથી ન પહોંચી શકાય ત્યાં ડ્રોન ઉડાવી નિરીક્ષણ કર્યા બાદ રિપોર્ટ કરી રિપેરિંગ કરાશે। સુરત શહેર બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત પાલિકા દ્વારા બ્રિજનો પ્રી મોન્સૂન હાઈટેક સર્વે કરવામાં આવી રહ્યો છે। પાલિકા દ્વારા સર્વે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। બ્રિજના પિલર અને સ્પાન વચ્ચે સરળતાથી પહોંચી શકાતું નથી, જેથી ડ્રોન ઉડાવી નિરીક્ષણ કરવામાં આવી છે। મારું નામ જયાંગ રામજીવાલા। અત્યારે સુરતમાં જે બ્રિજને લઈને સર્વે ચાલી રહ્યો છે એ કઈ રીતે ચાલી રહ્યો છે અને ક્યારથી આ ચાલુ છે? સર્વે એમ તો ગયા વર્ષથી શરૂ થયો અને વર્ષ 2022માં મોરબી દુર્ઘટના બની ત્યાર પછી ગુજરાત રાજ્ય સરકારનું નોટિફિકેશન આવ્યું કે તમારા શહેરમાં જેટલા પણ બ્રિજ હોય તે બધા બ્રિજોના જાળવણી અને મરામત કરાવવા માટે સર્વે કરાવવો જરૂરી છે। તેના માટે આપણે વર્ષ 2023માં પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન એમ બે સમયે સુરત શહેરમાં જેટલા પણ બ્રિજો આવેલા છે તેનો સર્વે હાથ ધરવામાં આવેલો। એના માટે ટેન્ડર બહાર પાડવામાં આવેલા, ટેન્ડર મંજૂર થયા અને 3 કન્સલ્ટન્ટોને એની સર્વેની કામગીરી સોંપવામાં આવી। કેટેગરી વાઇઝ કઈ રીતે આપણે જે ટોટલ બ્રિજ છે ટોટલ બ્રિજ આપણા 124 સુરત શહેરમાં બ્રિજ છે, તેમાંથી 117 બ્રિજોના સર્વે હાથ ધરવામાં આવેલા। હવે એમાં કેટેગરી કુલ 4 છે। કેટેગરી 1 એટલે સૌથી સેફ બ્રિજ, જેને કંઈ જ કરવાની જરૂર નથી। 2માં થોડા પ્રમાણમાં રિપેર હોય તો એ કરાવી લેવાય। 3 નંબરની કેટેગરી એવી કેટેગરી છે કે જો એમાં સમાવેશ થતો હોય બ્રિજનો તો એને ફર્ધર ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરાવવું પડે અને એના રિપેરિંગ અને જાળવણીના અંદાજો તૈયાર કરીને એની જાળવણી કરવાની થાય, એ રીતે એને રિપેરિંગ કરાવવાનું થાય। અને 4 નંબર એટલે ઇમિજિએટ ઇફેક્ટથી એને રિપેરિંગ કરાવવાનું અને એના બ્રિજનો વપરાશ તાત્કાલિકના ધોરણે બંધ કરાવવાનો થાય। હવે સુરત શહેરના જે સર્વે કરાવવામાં આવેલા 124 બ્રિજ, તેમાંથી 117 બ્રિજોના સર્વે થયા, જેમાંથી 60 બ્રિજનો સમાવેશ કેટેગરી 1માં થયો। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।